સુરતના ઈચ્છાપુરનો બનાવ સામે આવ્યો છે, જેમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતી દારૂની 12,000 બોટલ ઈચ્છાપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે બુટલેગર દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે ઈચ્છાપુર વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. દારૂની 12,000 નંગ બોટલ કબજે કરવામાં આવી છે. ઈચ્છાપુર પોલીસે ભાટપુર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો છે. ₹12 લાખના દારૂના જથ્થા સહિત ₹27 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈને દારૂ મોકલનાર અને મંગાવનારને ઝડપથી પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.